जिला लेवल मेगा एम्प्लॉयमेंट और अप्रेंटिस रिक्रूटमेंट फेयर और सेल्फ एम्प्लॉयमेंट गाइडेंस कैंप का आयोजन। मॉडल करियर सेंटर असिस्टेंट डायरेक्टर एम्प्लॉयमेंट ऑफिस वडोदरा, यूईबी वडोदरा ऑफिस और आईटीआई तरसाली वडोदरा की मिलीजुली पहल पर आईटीआई कैंपस तरसाली वडोदरा में 18 से 35 साल के 10वीं पास 12वीं पास आईटीआई डिप्लोमा ग्रेजुएट भाई बहनों के लिए जिला लेवल मेगा एम्प्लॉयमेंट और अप्रेंटिस रिक्रूटमेंट फेयर का आयोजन किया गया। इसमें प्रोडक्शन मेंटेनेंस, इलेक्ट्रॉनिक टेक्नीशियन, ट्रेनी, डिजाइन ऑपरेटर, ट्रेनी इंजीनियर, सेल्स एग्जीक्यूटिव, अकाउंटेंट वगैरह जैसे 504 से ज्यादा पोस्ट के लिए 25 से एम्प्लॉयर मौजूद थे और 416 पोस्ट के लिए कैंडिडेट का इंटरव्यू लिया, जिसमें से 170 कैंडिडेट को एम्प्लॉयमेंट और अप्रेंटिस के लिए चुना गया। रिक्रूटमेंट फेयर में कैंडिडेट्स का हौसला बढ़ाने के लिए वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन के डिप्टी मेयर श्री आदित्य पटेल, असिस्टेंट एम्प्लॉयमेंट डायरेक्टर श्री AR शास्त्री के साथ साथ NCS SC/ST सूरत के असिस्टेंट डायरेक्टर श्री योगेश्वर यादव, CED के डिप्टी डायरेक्टर श्री आशीष शाह और एम्प्लॉयमेंट ऑफिस और ITI के कर्मचारी खास तौर पर मौजूद थे। रिपोर्टर राहुल राजपूत। रोज सर्व आप अंगूठो करजो પછી હું કરીશ। ચાલો, આજ રોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્યની વડોદરા કચેરી દ્વારા તરસાલી ITI ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વિશેષ કરીને આસિસ્ટન્ટ ડાયરેક્ટર NCS શ્રી યોગેશ્વર યાદવજી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ શ્રી અલ્પેશભાઈ ચૌહાણ, ITI કેમ્પસના પ્રિન્સિપાલ શ્રી AR શાસ્ત્રીજી અને વિશેષ માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત એવા સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટના શ્રી જયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે લગભગ 25 જેટલી કંપનીના પ્રતિનિધિઓ ગુજરાતના યુવાનોને, ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના યુવાનોને નોકરી આપવા માટે થઈને, નોકરીની તક આપવા માટે થઈને અલગ અલગ જોબ વેકન્સી સાથે ઉપસ્થિત થયા છે અને 500 જેટલા યુવાન દીકરા દીકરીઓ વડોદરા શહેર અને જિલ્લામાંથી આ નોકરીની તક ઝડપવા માટે ઉપસ્થિત થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી અને કેન્દ્ર સરકાર દ્વારા NCS પોર્ટલના માધ્યમથી દેશના યુવાન દીકરા દીકરીઓને દેશમાં ઉપલબ્ધ નોકરીની તક તેમજ વિદેશમાં ઉપલબ્ધ નોકરીની તક આ પ્લેટફોર્મના માધ્યમથી આપવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ વિદેશ નોકરી કરવા ઈચ્છુક યુવાન દીકરા દીકરીઓને આ નોકરીની તક દરમિયાન કોઈ અલગ પ્રકારના ફ્રોડમાં ફસાઈ ન જાય તેનું માર્ગદર્શન પણ અહીં સેન્ટર તરફથી આપવામાં આવે છે। અને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારત 2047ના સંકલ્પને લઈને જ્યારે આગળ વધી રહ્યા છે, ત્યારે દેશના યુવાનોને અલગ અલગ તબક્કે અલગ અલગ ક્ષેત્રમાં નોકરીની યોગ્ય તક મળી રહે, એટલું જ નહીં પરંતુ તેઓ નોકરી આપવાની દિશામાં પણ વિચારતા થાય એ પ્રકારનું વાતાવરણ દેશમાં સર્જાઈ રહ્યું છે। મારું નામ પરમાર આકાશ છે। મેં તરસાલી ખાતે પાસ થયેલ છું 2026માં। મને મારા ફ્રેન્ડ દ્વારા ખબર પડી કે ITI તરસાલીમાં એપ્રેન્ટિસ મેળો રાખેલો છે। પહેલાંમાં 25 જેવી કંપનીઓ આવી છે, તેમાં મેં 2-3 કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આવેલું છે। એમાં 2-3 જગ્યાએ મને કીધું કે તમે આવી જજો એવું કીધું છે, તો આપણે જોઈએ કે કઈ કંપનીમાં જઈશું। બીજું આગળ ભાઈ આપણે તો મને સગવડ સારી લાગી અહીંયા આગળ, બીજું બધું સારું હતું અહીંયા આગળ। આવજે બીજું શું છે। આજરોજ મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા તરસાલી ITI કેમ્પસ ખાતે એક જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના ભરતી મેળાના મુખ્ય અધ્યક્ષ તરીકે BMCના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ શ્રી ઉપસ્થિત રહ્યા હતા। આજના ભરતી મેળામાં લગભગ 25થી વધારે કંપનીઓ અને લગભગ 500થી વધારે વેકેન્સી માટે આ ભરતી મેળાનું આયોજન થયું હતું। ભરતી મેળામાં લગભગ NCS પોર્ટલ વિશે માહિતી આપવામાં આવી છે, અનુબંધમ પોર્ટલ વિશે માહિતી આપવામાં આવી છે,
તેવી જ રીતે ભારત સરકારના SC/ST માટેના જે ટ્રેનિંગ સેન્ટર ચાલે છે તેના માટે પણ માહિતી આપી છે. વધુમાં ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેફ લીગલ માઇગ્રેશન પણ માટે ઉમેદવારોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.